જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય 38. અક્રૂરને ગોકુળમાં સત્કાર. શ્રી સુખદેવજી બોલ્યા, મહાબુદ્ધિમાન અક્રૂર પણ જે રાત્રે કંસે ગોકુળમાં જવાની આજ્ઞા કરી તે રાત્રિ મથુરામાં રહી સવારે રથમાં બેસી નંદજીના ગોકુળ તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં જતા મહાભાગ્યશાળી અક્રૂરજી કમળ નયન શ્રીકૃષ્ણમાં પરમ ભક્તિ પામી આવો વિચાર કરવા લાગ્યા. મેં ક્યું પુણ્ય, ક્યું ઉત્તમ તપ અથવા સુપાત્રને દાન કર્યું હશે જેથી આજે હું શ્રીકૃષ્ણના દર્શન કરીશ. હું માનું છું કે શુદ્ર જાતિના મનુષ્યને વેદનું ઉચ્ચારણ જેમ દુર્લભ છે તેમ વિષયોથી ઘેરાયેલા મનવાળા મને શ્રીકૃષ્ણનું આ દર્શન દુર્લભ છે. છતાં મને અધમને પણ શ્રી કૃષ્ણના દર્શન થશે જ, કારણ કે કાળરૂપી નદીથી તણાતું કોઈ પ્રાણી કોઈ વખત તરી પણ જાય છે. આજે મારું પાપ નાશ પામ્યું છે અને મારો જન્મ સફળ થયો છે, કારણ કે યોગીઓને ધ્યાન કરવા યોગ્ય ભગવાનના ચરણ કમળને હું નમસ્કાર કરીશ. અહો, આશ્ચર્ય છે કે કંસે આજે મારા પર મોટી કૃપા કરી છે, કારણ કે તેણે મોકલેલો હું અવતરેલા શ્રી હરિના ચરણ કમળના દર્શન કરીશ કે જેના નખમંડળની ક્રાંતિથી પૂર્વકાળમાં ભક્તો તરવો મુશ્કેલ અંધકાર તરી ગયા છે. વળી જેનું બ્રહ્મા, શંકર વગેરે દેવોએ, લક્ષ્મીએ તથા ભક્તો સહિત મુનિઓએ જે ચરણનું પૂજન કર્યું છે, હમણાં જ ચરણથી વૃંદાવનમાં ગાયો ચારવા પોતાના અનુચરો સાથે વિચરે છે, અને જે ચરણો ગોપિકાઓના સ્તનના કેસરના ચિહ્નવાળા છે તેમજ સુંદર ગાલ અને નાકવાળા, મંદ હાસ્યપૂર્વક જોતા, લાલ કમળ સમાન નેત્રોવાળા અને વાકણિયા કેસથી વીંટાયેલા શ્રી કૃષ્ણના મુખના પણ હું અવશ્ય દર્શન કરીશ, કારણ કે આ હરણિયા મારી જમણી બાજુ ઉતરે છે. પૃથ્વીનો ભાર ઉતારવા પોતાની ઈચ્છાથી મનુષ્ય લીલા કરી રહેલા સુંદરતાના ધામરૂપ વિષ્ણુ ભગવાનના આજે મને દર્શન થશે, તેથી અવશ્ય મારા નેત્રો સફળ થશે. ભગવાન કાર્ય તથા કારણના દ્રષ્ટા છે, તો પણ અહંકારથી રહિત નિત્ય સ્વરૂપ સાક્ષાત્કારથી યુક્ત હોવાને લીધે સ્વસ્વરૂપનું અજ્ઞાન, તેથી થતો ભેદ અને તેથી થતી ભ્રાંતિ એ ત્રણેયથી રહિત થયા છે. તો પણ પોતાની આધીન માયા વડે પોતાના જ દ્રષ્ટિપાતથી પ્રાણ, ઇન્દ્રિયો તથા બુદ્ધિ સહિત પોતાને વિશે જ રચેલા જીવો તે ભગવાનને વૃંદાવનના લતાગૃહમાં તેમજ ગોપિકાઓના ઘરમાં જાણે આસક્ત હોય તેવા જાણે છે. પાપોનો નાશ કરનારા અને ઉત્તમ મંગળો આપનારા ભગવાનના સમગ્ર ગુણો, કર્મો તથા જન્મો વડે મિશ્ર વાણી આ જગતને જીવાડે છે, શોભાવે છે અને પવિત્ર કરે છે. પણ જે વાણી એ ભગવાનનું ગુણ, કર્મ તથા જન્મથી રહિત એટલે કે તેઓનું વર્ણન કરતી નથી, તે વાણી સબ જેવી જ શોભાવાળી માની છે. તે ભગવાન પેલા રચેલા વર્ણાશ્રમ ધર્મોનું પાલન કરનારા ઉત્તમ દેવોનો સુખ માટે હમણાં યાદવ વંશમાં અવતરેલા છે, અને જેમનો સંપૂર્ણ માંગલિક યશ દેવો ગાય છે, એવા તે જ ઈશ્વર હમણાં પોતાનો યશ ફેલાવતા વ્રજમાં બિરાજે છે. આજે મહાપુરુષોની ગતિરૂપ સર્વના ગુરુ, ત્રૈલોક્ય સુંદર દ્રષ્ટિવાળાઓને મહા આનંદદાયક અને લક્ષ્મી દેવીના ઇષ્ટસ્થાનરૂપ સ્વરૂપ ધારણ કરનારા તે ભગવાનના હું અવશ્ય દર્શન કરીશ, કારણ કે આજે મને પ્રભાતમાં થયેલા સારા શકુનો આ શુભ દર્શનના સૂચક હતા. એ રીતે મને દર્શન થશે પછી તરત જ હું રથ ઉપરથી ઉતરી સર્વશ્રેષ્ઠ પુરુષ શ્રી બળદેવ અને શ્રી કૃષ્ણના ચરણને સાક્ષાત નમસ્કાર કરીશ, જેને યોગીઓ પણ કેવળ બુદ્ધિથી જ ધારણ કરે છે. પછી એ બંને ભાઈઓની સાથે રહેલા એમના મિત્ર ગોવાળિયાઓને પણ નમસ્કાર કરીશ. પછી પ્રભુ શ્રી કૃષ્ણ તેમના ચરણમાં પડેલા મારા મસ્તક ઉપર પોતાનો હસ્તકમળ મૂકશે કે જે હસ્તકમળે કાળરૂપી સર્પથી ભયભીત થયેલા અને તેથી જ શરણ ઈચ્છતા ભક્તજનોને અભયદાન આપ્યું છે. વળી જે હસ્તકમળમાં બલિરાજાએ અને પૂર્વજન્મમાં ઇન્દ્ર માત્ર પૂજાનું જળ આપી ત્રણ જગતનું ઇન્દ્રપણું મેળવ્યું, અને જે હસ્તકમળે રાસ ક્રીડામાં વ્રજની સ્ત્રીઓનો થાક માત્ર સ્પર્શથી જ દૂર કર્યો, તે સુગંધી કમળ જેવા ગંધવાળું હસ્તકમળ ભગવાન મારા મસ્તક પર મૂકશે. જો કે હું કંસે મોકલેલું દૂત છું, તો પણ શ્રીકૃષ્ણ મારા પર સતુ બુદ્ધિ કરશે નહીં,
કેમ કે તે સર્વ જાણનારા, સર્વના અંતર્યામી હોય, નિર્મળ જ્ઞાન દ્રષ્ટિ વડે સર્વના મનની અને બહારની ચેષ્ટાઓ જોનારા છે. હું ભગવાનના ચરણ પાસે બે હાથ જોડી સાવધાન થઈ ઊભો રહીશ. ત્યારે ભગવાન મંદ હાસ્યપૂર્વક દયાદ્ર દ્રષ્ટિથી મારી સામે જોશે. એટલે તરત જ મારા બધા પાપો નાશ પામશે, શંકાઓ દૂર થશે અને હું પરમ આનંદ પામીશ. પછી અત્યંત નિષ્કપટ હૃદયવાળા અને એ ભગવાન બિના જેનો બીજો દેવ નથી એવા પોતાના જ્ઞાતિબંધુ બને શ્રી કૃષ્ણ મોટી ભુજાઓથી ભેટશે. એટલે જ તે જ ક્ષણે મારું શરીર અત્યંત પવિત્ર થશે અને કર્મરૂપી બંધન તૂટી જશે. ભગવાનનો સંગ પામી બે હાથ જોડી પ્રણામ કરતા મને મોટી કીર્તિવાળા ભગવાન, હે અક્રૂર, ઓ કાકા એમ કહેશે ત્યારે મારો જન્મ સફળ થશે. કેમ કે ભગવાન જેનો આદર કર્યો નથી તેના જન્મને ધિક્કાર હો. જોકે ભગવાનને કોઈ પ્રિય કે અપ્રિય, હિત કરતા કે શત્રુ કોઈ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. છતાં જેમ આશ્રય કરેલું કલ્પવૃક્ષ ઇષ્ટ અર્થ આપે છે તેમ ભગવાન પણ ભક્તોને ભજે છે. પછી યાદવ શ્રેષ્ઠ બળદેવજી પ્રણામ કરતા મને હસતા હસતા ભેટી હાથ પકડી ઘરમાં લઈ જશે અને મારો ખૂબ સત્કાર કરી મને પોતાના સંબંધીઓ તરફનું કંસનું વર્તન પૂછશે. શ્રી સુખદેવજી બોલ્યા, એમ માર્ગમાં શ્રી કૃષ્ણનું ચિંતન કરતા અક્રૂરજી રથ વડે ગોકુળમાં પહોંચ્યા ત્યારે સૂર્ય પણ અસ્તાચળે પહોંચ્યો હતો. જેમની પવિત્ર ચરણ રજ બધા લોકપાલોએ મુકુટ પર ધરી છે એવા શ્રીકૃષ્ણના પગલાં અક્રૂરે વ્રજમાં જોયા કે જે પગલાં પૃથ્વીના અલંકાર રૂપ અને કમળ, જવ તથા અંકુશ વગેરે ચિહ્નોથી જણાતા હતા. તે જોતા જ અક્રૂરજીની હર્ષ વ્યાકુળતા વધી પડી. પ્રેમથી તેમના રૂવાણા ઊભા થઈ ગયા. તેમના નેત્રો હર્ષના આંસુથી ઉભરાઈ ગયા અને રથ પરથી એકદમ કૂદી પડી. અહો, પ્રભુની આ ચરણ રજ એમ કહેતા તે રજમાં આળોટવા લાગ્યા. હે પરીક્ષિત, કંસના સંદેશાથી લઈને અહીં સુધી અક્રૂરજીની ચિત્તની જે અવ્યવસ્થા રહી છે તે જ જીવોએ કે દેહ ધારણ કરીને મેળવવાનો પરમ લાભ છે. એથી પ્રત્યેક પ્રાણીનું એક જ પરમ કર્તવ્ય છે કે દંભ, ભય અને શોક ત્યજી શ્રી હરિના સ્વરૂપ દર્શન તથા શ્રવણ વગેરેથી એ લાભ મેળવવો જોઈએ. અક્રૂરજીએ બ્રજમાં ગાયો દોહવાના સ્થાને ગયેલા શ્રી કૃષ્ણ તથા બલરામને જોયા. શ્રી કૃષ્ણ પિતાંબર તેમજ બલરામજી નીલાંબર પહેરેલા હતા અને શરદ ઋતુના કમળ સમાન નેત્રવાળા તે જણાતા હતા. તેઓ બંને કિશોર વયના હતા. શ્રી કૃષ્ણ શ્યામ અને બળદેવજી ગૌરવર્ણ હતા. તેઓ બંને શોભાનું ધામ, મોટી ભુજાઓવાળા, સુંદર મુખવાળા, અતિશય સુંદર અને બાળહણાતી જેવા પરાક્રમી હતા. તે મહાત્માઓ ધ્વજ, વ્રજ, અંકુશ તથા કમળના ચિહ્નવાળા પગથી વ્રજને શોભાવતા કૃપાયુક્ત મંદ હાસ્યથી જોતા હતા. તેઓની ક્રીડા ઉદાર અને સુંદર હતી. બંને એ રત્નમાળા તથા વનમાળા પહેરી હતી. બંનેના અંગ પવિત્ર ગંધવાળા ચંદનથી ચર્ચાયેલા હોય તેમણે સ્નાન કરી નિર્મળ વસ્ત્રો પહેર્યા હતા. બળદેવજી અને પુરુષોત્તમ શ્રી કૃષ્ણ આદિપુરુષ, જગતના કારણ અને જગતના પતિ હતા. તેઓ જગત માટે જ આ સ્વરૂપે અવતર્યા હતા. હે રાજન, સોનાથી યુક્ત મરતકમણીનો અને રૂપોના પર્વત પોતાની કાંતિથી દિશાઓને જે પ્રકાશમાન કરે તે બંને પોતાની કાંતિ વડે દિશાઓને પ્રકાશમાન કરતા હતા. અક્રૂરજી સ્નેહથી વિહકળ થઈ રથ ઉપરથી કૂદી પડ્યા અને બળદેવજી તથા શ્રી કૃષ્ણના ચરણમાં દંડવત પડ્યા. હે રાજા, ભગવાનના દર્શનથી થયેલા આનંદ વડે અક્રૂરજીના નેત્રોમાં હર્ષાસુ ઉભરાવવા લાગ્યા. ઉત્કંઠાથી તેમનું શરીર રોમાંચિત બન્યું અને હું અક્રૂર આપને પ્રણામ કરું છું એમ કહેવાની ઈચ્છા છતાં તે કહી શક્યા નહીં. પણ પ્રણામ કરનાર ઉપર પ્રેમ ધરાવનારા ભગવાન શ્રી કૃષ્ણ તેમનો અભિપ્રાય જાણી પ્રસન્ન થઈ ચક્રના ચિહ્નવાળા હાથથી તેમની પોતાની પાસે ખેંચી ભેટી પડ્યા. તેમજ મોટા મનવાળા બળદેવજી પણ પ્રણામ કરતા અક્રૂરજીને ભેટી પડી પોતાનો હાથ વડે તેમના બંને હાથ પકડી શ્રી કૃષ્ણ સહિત તેમને ઘેર લઈ ગયા
અને સ્વાગત પ્રશ્ન પછી ઉત્તમ આસન આપી તેમના બંને પગ ધોઈ શાસ્ત્ર વિધિપૂર્વક મધુપર્કથી તેમની પૂજા કરી. પછી સમસ્ત બલરામે આદરપૂર્વક તે અતિથિને ગાય આપી તેમના પગ ચાંપ્યા અને પછી સમરહિત થયેલા તેમને ઘણા ગુણવાળું પવિત્ર અન્ન શ્રદ્ધાથી પીરસ્યું. ભોજન કર્યા પછી પરમ ધર્મ વેતા બલરામે તેમને પ્રેમથી મુખવાસ, ચંદન તેમજ પુષ્પો આપી અત્યંત પ્રસન્ન કર્યા. એમ અક્રૂરનો સત્કાર થયા પછી નંદરાયે તેમને પૂછ્યું, હે અક્રૂર, ક્રૂર કંસ જીવે છે? ત્યાં સુધી કસાઈના હાથ તળે રહેલા ઘેટાઓની પેઠે તમે કયા પ્રકારે જીવો છો? કેવળ પોતાના પ્રાણને તૃપ્ત કરનારા તે દુષ્ટે પોકે પોકે રડતી પોતાની બહેન દેવકીના છોકરાને મારી નાખ્યા. તે કંસની પ્રજા તરીકે તમારા કયા કલ્યાણનો અમે વિચાર કરીએ છીએ, કરી શકીએ? જેની પ્રજાના જીવન પણ દુર્લભ હોય ત્યાં તેના કયા કુશળનો વિચાર હોઈ શકે? આવી મધુર વાણીથી પ્રશ્ન કરી નંદરાયે સારી રીતે સત્કાર કર્યો. એથી અક્રૂરના રસ્તાનો બધો થાક દૂર થઈ ગયો. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય 38 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.